નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ જીપીએસસી સાથી. હું નિર્મલ પટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ડિસેમ્બર મહિનાના મહત્વપૂર્ણ કરંટ અફેર્સની, જેના અંતર્ગત આપણે વાત કરીશું એપોઇન્ટમેન્ટ, એવોર્ડ, બુક્સ, ડેઝ, ડિફેન્સ અને કોન્ફરન્સની. આ વિડીયો ડિસેમ્બર મહિનાનો પાર્ટ 1 છે. આના પછી આવશે પાર્ટ 2, જેમાં આપણે વાત કરીશું સ્પોર્ટ્સ, સ્પેસ ટેકનોલોજીઝ, સ્ટેટ્સ, કલ્ચર, એન્વાયરમેન્ટ, ડિસ્પ્યુટ અને કેટલીક ન્યૂઝની. આપણે દરેક મહિનાના 2 વિડીયોઝ બનાવીએ છીએ. 2 વિડીયોઝ પણ પ્રોપર સ્લોટ વાઇઝ અથવા તો ટોપિક વાઇઝ હોય છે. તો સપોઝ માની લો આપની પાસે સમય છે, એક્ઝામમાં હજુ વાર છે, તો આપણી વિડીયોને પહેલાં એકવાર શાંતિથી જોવાનો છે. બીજી વાર વિડીયો જોઈને એક પ્રોપર નોટ્સ બનાવી લેવાની છે. નોટ્સ હું તમને એટલા માટે પ્રિફર કરું છું કે જો આપે કરંટ અફેર્સની એક પ્રોપર નોટ્સ બનાવેલી હશે તો એક્ઝામ સમયે ઓછા સમયની અંદર ક્વિક રિવાઇઝ થઈ જશે. માની લો એક્ઝામ નજીકમાં છે તો આપણી વિડીયોને એકવાર શાંતિથી જોવાનો છે. વિડીયોના વચ્ચે આપણે બીજી કોઈ જ વાત નહીં હોય, માત્ર એક્ઝામ ઓરિએન્ટેડ કન્ટેન્ટની ચર્ચા હશે, બીજી કોઈ જ ફાલતુ વાત નહીં હોય. ઓકે, આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઇક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો, જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપની કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય, કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. ઓકે, ચલો વધારે સમય નથી બગાડતા, વિડીયોની શરૂઆત કરીએ. યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ બાય ડિફોલ્ટ 240 પિક્સલ હોય છે, તેથી આપને જે બોર્ડ પર લખેલું છે એ મે બી ક્લિયર નહીં દેખાય. તો એક રિક્વેસ્ટ છે, યુટ્યુબની અંદર જે રિઝોલ્યુશન છે એ 720 અથવા તો એનાથી પ્લસ કરી દેજો, તો આપણે જે બોર્ડ પર લખેલું છે એ ક્લિયર દેખાઈ જશે. ઓકે, શરૂઆત કરીએ. એપોઇન્ટમેન્ટ, એમાં નંબર 1 છે નામીબિયા. તો નામીબિયાની અંદર પ્રથમવાર જો કોઈ મહિલા હોય અને જો પ્રેસિડેન્ટ બની હોય તો એ ઘટના બની છે, એટલા માટે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે નામીબિયાના ઇતિહાસની અંદર પ્રથમવાર છે એ કોઈ મહિલા છે એ શું બની છે? રાષ્ટ્રપતિ બની છે. તો શું નામ છે એમનું? એમનું નામ છે નેતુમ્બો નાન્દી દૈત્વા. શું નામ છે? નેતુમ્બો નાન્દી દૈત્વા. બીજા નંબરમાં છે મોલ્ડોવા. મોલ્ડોવાની અંદર હમણાં જ ઇલેક્શન યોજાયા, તો એની જે પ્રેસિડેન્ટ છે એ રિપીટ થયા છે. એટલે પહેલાં પણ આ જ મહિલા છે એ પ્રેસિડેન્ટ હતા, તો અત્યારે પણ કોણ ચૂંટાઈ આવ્યા છે? મૈયા સંડુ. કોણ ચૂંટાઈ આવ્યા છે? મૈયા સંડુ. પછી વાત કરીએ આઇસલેન્ડ. આઇસલેન્ડની અંદર પ્રધાનમંત્રી નવા બન્યા છે. એટલે કે આઇસલેન્ડના ઇતિહાસની અંદર પ્રથમવાર જો કોઈ યુવા હોય અને પ્રધાનમંત્રી બન્યા હોય તો આ મહિલા છે એ બની છે. શું નામ છે એમનું? નામ છે ક્રિસ્ટન ફ્રોસ્ટાડોતીર. શું નામ છે? ક્રિસ્ટન ફ્રોસ્ટાડોતીર. શોર્ટમાં લખું છું. ચલો, ફ્રાન્સના જે રાષ્ટ્રપતિ છે એમનું નામ છે ઇમેન્યુઅલ મેક્રોન. હજુ 2 વર્ષ સુધી છે રાષ્ટ્રપતિ પદ પર, પણ પ્રધાનમંત્રી નવા આવ્યા છે. ધ્યાન રાખજો, પ્રધાનમંત્રી બન્યા છે. પહેલા હતા માઇકલ બાર્નિયર. કોણ હતા? માઇકલ બાર્નિયર. તો ત્યાંની જે નેશનલ એસેમ્બલી છે એમાં એમને વિશ્વાસ મત ગુમાવ્યો. બજેટના કારણે થોડી આર્થિક સંકટ છે ત્યાં. ઓકે, તો નવા નિમણૂક થયા છે એ બન્યા છે ફ્રેન્કોઇસ બેરુ. કોણ બન્યા છે? ફ્રેન્કોઇસ બેરુ. એટલે કે ફ્રાન્સની અંદર નવા પ્રધાનમંત્રી બન્યા છે, એમનું નામ છે ફ્રેન્કોઇસ બેરુ. તો ડેફિનેટલી તમારે પાર્ટી પણ ધ્યાન રાખવાની છે. એમની પાર્ટીનું નામ છે ડેમોક્રેટિક મૂવમેન્ટ પાર્ટી. કઈ નામ છે? ડેમોક્રેટિક મૂવમેન્ટ. પણ ઓપ્શનમાં ક્યાંય ડેમોક્રેટિક મૂવમેન્ટ લખેલું નહીં હોય, તો તમને મળશે મોડેમ પાર્ટી મળશે. શું મળશે? મોડેમ. એટલે કે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે ઇમેન્યુઅલ મેક્રોને એમનું જે સમર્થનવાળી જે પાર્ટી છે એમનું નામ છે ડેમોક્રેટિક મૂવમેન્ટ. શોર્ટમાં કહી દો તો મોડેમ પાર્ટી છે. એમના જે ફ્રેન્કોઇસ બેરુ છે એમને શું બનાવ્યા છે? પ્રધાનમંત્રી બનાવ્યા છે. ધ્યાન રાખજો, પ્રેસિડેન્ટ નથી. પછી વાત કરીએ જ્યોર્જિયા. જ્યોર્જિયાની રાજધાની છે તબલિસી. ઓકે, તો ત્યાં પ્રેસિડેન્ટ નવા આવ્યા છે એ સ્પોર્ટ્સ પર્સન છે, સોકરના પૂર્વ ખેલાડી છે. એમનું નામ છે મિખાઇલ
કવેલાશવિલી. શું નામ છે? મિખાઇલ કવેલાશવિલી. મિખાઇલ કવેલાશવિલી. ઓકે, શું બન્યા છે? પ્રેસિડેન્ટ બન્યા છે. ઇવન ત્યાંનો જે વિરોધ પક્ષ છે એ પણ વિરોધ કરી રહ્યો છે. ત્યાંના લોકો છે એ પણ શું કરી રહ્યા છે? વિરોધ કરી રહ્યા છે. એટલા માટે મે બી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે કે તાજેતરમાં મિખાઇલ કવેલાશવિલી છે એ કયા દેશના પ્રેસિડેન્ટ બન્યા છે? તો જવાબમાં હશે જ્યોર્જિયા. ઓકે, પછી વાત કરીએ સાઉથ કોરિયા. સાઉથ કોરિયા છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. કેમ? શોર્ટમાં તમને સમજાવી દઉં કે સાઉથ કોરિયા છે એના પ્રેસિડેન્ટ હતા યુન સુક એઓલ. શું નામ છે? યુન સુક એઓલ. ઓકે, તો એમણે શું કર્યું? 4 ડિસેમ્બરે દેશની અંદર ઇમરજન્સી લાગુ કરી. તો ત્યાંના જે વિરોધ પક્ષના લોકો છે અથવા ઓપોઝિશન પાર્ટી છે એમને વિરોધ કર્યો. ઇવન ત્યાંના જે લોકો છે સાઉથ કોરિયન એમને પણ વિરોધ કર્યો. તો એમને શું કરવું પડ્યું? પદ છોડવું પડ્યું. ઇવન જેલમાં પણ જવું પડ્યું. કયા વ્યક્તિને? યુન સુક એઓલ. શું હતા? પ્રેસિડેન્ટ હતા. શોર્ટમાં વાય લખું છું. એના પછી આવે છે હેન ડક-સો. કોણ આવે છે? હેન ડક-સો. એટલે કે હેન ડક-સો છે એ સાઉથ કોરિયાના પ્રધાનમંત્રી હોય છે. એમને એક્સ્ટ્રા ચાર્જ આપવામાં આવે છે પ્રેસિડેન્ટ તરીકેનો. ઓકે, લોકો એમનો પણ વિરોધ કરે છે. ત્યાંની જે ઓપોઝિશન પાર્ટી છે એ હેન ડક-સોનો પણ વિરોધ કરી રહી છે. તો એમને પણ શું કર્યું? રાજીનામું આપ્યું. પછી આવે છે ચોઈ સાંગમુક. કોણ આવે છે? ચોઈ સાંગમુક. ઓકે, ધ્યાન રાખો. પ્રેસિડેન્ટ પહેલાં હતા યુન સુક એઓલ. ઇમ્પીચમેન્ટ કર્યું એમને ઓપોઝિશન પાર્ટી દ્વારા. પછી બને છે ત્યાંના જે વડાપ્રધાન છે હેન ડક-સો એ પ્રેસિડેન્ટ બને છે. એમના પર પણ મહાભિયોગ લગાવ્યો, ઇમ્પીચમેન્ટ લગાવ્યું. પછી બને છે ચોઈ સેંગમોક બને છે. કોણ બને છે? ચોઈ સેંગમોક કહી દો અથવા તો ચોઈ સાંગમોક કહી દો. ત્યાંના ફાઇનાન્સ મિનિસ્ટર છે અથવા તો ડેપ્યુટી પ્રધાનમંત્રી હોય છે એ બને છે કાર્યવાહક પ્રેસિડેન્ટ. પણ હમણાં જ રિસેન્ટલી ત્યાંની જે કોન્સ્ટિટ્યુશન કોર્ટ છે, બંધારણીય અદાલત છે, એમણે એવું કીધું કે હવે જે હેન ડક-સો છે અથવા તો હેન ડક-સો છે એમને તમે શું કરી દો? ફરીથી શું કરી દો? પ્રેસિડેન્ટ બનાવી દો. ખ્યાલ આવી ગયો? ચલો પછી વાત કરીએ WTOના ડીજી. ધ્યાન રાખજો, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, ના કે વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? સ્પેનની અંદર છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સ, જેનું હેડક્વાર્ટર છે જેનેવાની અંદર. એની પ્રેસિડેન્ટ બને છે અથવા તો ડીજી બને છે નગોઝી ઓકોન્જો-ઇવિએલા. શું નામ છે? નગોઝી ઓકોન્જો-ઇવિએલા. કયા દેશની વતની છે? એ છે નાઇઝરની વતની છે. ક્યાંની છે? નાઇઝરની વતની છે. શું પ્રથમવાર બન્યા છે? ના, પહેલાં પણ આ જ હતા. તો રીઇલેક્ટ થયા છે. WTOના ડીજી છે નગોઝી ઓકોન્જો-ઇવિએલા છે. ઓકે, જે નાઇઝરની મહિલા છે. પછી વાત કરીએ આઈસીસી. આપને બધાને ખબર જ હશે, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? દુબઈની અંદર છે. એના પહેલા ચેરમેન હતા ન્યૂઝીલેન્ડના વ્યક્તિ ગ્રેગ બાર્કલે. હવે આવ્યા છે ક્રિકેટના ચાણક્ય, આપને આઈડિયા જ હશે, એટલે કે જય શાહ. કોણ આવ્યા છે? જય શાહ. ઓકે, પણ હું તમને પ્રશ્ન કરું કે શું આ પ્રથમ ભારતીય છે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના શું બન્યા છે? ચેરમેન બન્યા છે? તો જવાબ છે ના. આ છે એ 5મા નંબરના ભારતીય છે. કેટલા નંબરના? 5મા નંબરના ભારતીય વ્યક્તિ છે જે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના શું બન્યા છે? ચેરમેન બન્યા છે. ઇવન સૌથી યુવા પણ શું છે? એ જ વ્યક્તિ છે ચેરમેન તરીકે. ઓકે, કેટલા નંબરના? 5th નંબરના છે. ઓકે, ઓપ્શનમાં ડેફિનેટલી આ જશે 5મા નંબરના. ઓકે, હવે વાત કરીએ થોડું BCCI અને SCC, એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેનું હેડક્વાર્ટર ક્યાં છે? મુંબઈની અંદર છે. તો જે જય શાહ છે એ પહેલાં BCCIના શું હતા? સેક્રેટરી હતા. તો ડેફિનેટલી પદ છોડવું પડશે. અને એમની પાસે એશિયન ક્રિકેટ કાઉન્સિલનું અધ્યક્ષ પણ શું હતા? એમનું પણ પદ હતું. તો એમને હવે 2 પદ છોડી દીધા છે. ત્યારે જે શું બન્યા છે? આઈસીસીના ચેરમેન બન્યા છે. તો 2 પણ પદ તમારે ધ્યાન રાખવાના છે. તો BCCIના સેક્રેટરી બન્યા છે દેવાજીત શેકિયા અને
તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એસીસી એટલે કે એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ બન્યા છે શમ્મી સિલ્વા. કોણ બન્યા છે? શમ્મી સિલ્વા, જે ક્યાંના છે? ડિસિલ્વા ડેફિનેટલી શ્રીલંકાના છે. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ UNIJC એટલે કે યુનાઇટેડ નેશન્સ ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલના પ્રથમવાર કોઈ ભારતીય વ્યક્તિ હોય જે ચેરપર્સન બન્યા છે 4 વર્ષ માટે. કેટલા વર્ષ માટે? 4 વર્ષ માટે. એટલે કે ફોર્મર સુપ્રીમ કોર્ટના જજ છે, એમનું નામ છે મદન બી લોકુર. શું નામ છે? મદન લોકુર. એક્ઝામમાં 110% હશે કે તાજેતરમાં કઈ ભારતીય વ્યક્તિને યુનાઇટેડ નેશન્સ જે ઇન્ટરનલ જસ્ટિસ કાઉન્સિલ છે એના ચેરપર્સન બનાવવામાં આવે છે? તો ઓપ્શનમાં હશે મદન બી લોકુર. ઓકે, પછી વાત કરીએ નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલ અથવા તો કમિશન છે, એના ચેરમેનમાં નિમણૂક કર્યા છે આપણા જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમને. તો એ બન્યા છે વી રામા સુબ્રમણ્યમ. કોણ બન્યા છે? વી રામા સુબ્રમણ્યન. ઓકે, આના પહેલાં કોણ હતા? આના પહેલાં એક્ટિંગ હતા એટલે કે કાર્યવાહક ચેરમેન હતા, એ હતા વિજયા ભારતી સયાની. એના પહેલાં કોણ હતા? એના પહેલાં જૂનની અંદર રિટાયર થયા છે એટલે કે જૂન 2024ની અંદર નેશનલ હ્યુમન રાઇટ કાઉન્સિલના જે ચેરમેન છે એ હતા અરુણ કુમાર મિશ્રા. જૂનમાં રિટાયર થાય છે. તો વિજયા ભારતી સયાની છે એમને એક્સ્ટ્રા ચાર્જ આપવામાં આવે છે એટલે કે એક્ટિંગ ચેરપર્સન બને છે. અને હવે ફાઇનલ આવી જાય છે વી રામા સુબ્રમણ્યન. કોણ આવે છે? વી રામા સુબ્રમણ્યન. ઓકે, હવે મેં તમને કીધું કે વિજયા ભારતી સયાની એક્ટિંગ હતા, પણ હું તમને એક પ્રશ્ન કરું કે જો હું તમને નામ આપું કે વિજયા, ધ્યાનથી સાંભળો, વિજયા કિશોર રાહતકર, તો આ કોણ છે? તો શું આ પણ એક્ટિંગ ચેરપર્સન હતા? ધ્યાન કરો નામમાં, વિજયા ભારતી સયાની, અને હું બોલી રહ્યો છું વિજયા કિશોર રાહતકર. આ હમણાં જ બન્યા છે નેશનલ કમિશન ફોર વુમેનના 9મા ચેરમેન બન્યા છે. એના પહેલાં હતા રેખા શર્મા, જે હવે રાજ્યસભાના શું બની ગયા છે? MP બની ગયા છે. ઓકે, કન્ફ્યુઝ ના થતા ધ્યાનથી. ચલો પછી વાત કરીએ મણિપુર. કેટલાય સમયથી ડિસ્પ્યુટેડ એરિયા છે, ત્યાંની જે મીટી ટ્રાઇબ્સ છે, કુકી ટ્રાઇબ્સ છે, બરાબર, અલગ અલગ માગણી કરી રહ્યા છે. તો હવે આ પ્રોબ્લેમને સુલઝાવવા માટે આપણું જે કેન્દ્ર સરકાર છે એમને ત્યાં એક એવા વ્યક્તિની નિમણૂક કરી છે જે ડેફિનેટલી તમને એક્ઝામમાં જોવા મળી શકે છે. ઓકે, એટલે કે ગવર્નર બનાવ્યા છે કે મણિપુરના જે હવે રિસેન્ટલી ગવર્નર બન્યા છે એ છે અજય કુમાર ભલ્લા. શું નામ છે? અજય કુમાર ભલ્લા. એક્ઝામમાં 110% હશે. ઓકે, તો આ પહેલાં શું હતા? આ પહેલાં આપણા ગૃહ સચિવ હતા એટલે કે હોમ સેક્રેટરી હતા. ઓકે, કોણ બન્યા છે? અજય કુમાર ભલ્લા. પછી છે મિઝોરમ. મિઝોરમના બન્યા છે વિજય સિંઘ એટલે કે ફોર્મર આર્મી ચીફ છે વિજય કુમાર સિંઘ એટલે કે જનરલ આપ કહી શકો છો કે VK સિંઘ. બિહારના બન્યા છે આરિફ મોહમ્મદ ખાન. કોણ બન્યા છે? આરિફ મોહમ્મદ ખાન. પછી વાત કરીએ CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. એના DG હતા અનિશ દયાલ સિંઘ. કોણ હતા? અનિશ દયાલ સિંઘ. એ રિટાયર થયા ડિસેમ્બરની અંદર. તો પદભાર સંભાળ્યો થોડા સમય માટે વિતુલ કુમારે એટલે કે IPS ઓફિસર વિતુલ કુમારને માત્ર 1 મહિના માટે શું આપવામાં આવ્યો? ચાર્જ આપવામાં આવ્યો. શેનો? CRPFના DGનો. હવે આવી ગયા છે જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. કોણ આવે છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. એ હમણાં DG બન્યા છે CRPFના સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના. ક્લિયર એટલે સુધી? કોણ બન્યા છે? જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. કન્ફ્યુઝ ના થતા. ચલો પછી વાત કરીએ UIDAI. આપ જાણતા હશો રિસેન્ટલી ચર્ચામાં છે આધાર કાર્ડ અને જે વોટર ID છે એને શું કરવાના છે? એકબીજા સાથે લિંક કરવાના છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે આનું પદ પણ, એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ધ્યાનથી સાંભળો, યુનિક આઈડેન્ટિફિકેશન ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. ઓકે, એના CEO પહેલાં હતા અમિત અગ્રવાલ.
જેમણે ફાર્માસ્યુટિકલના શું બનાવ્યા છે, સચિવ બનાવ્યા છે. તો હવે કોણ બન્યા છે, યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જે નવા સીઈઓ બન્યા છે એ બન્યા છે ભુવનેશ કુમાર. કોણ બન્યા છે, ભુવનેશ કુમાર. પછી છે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર. આના જે ચીફ હતા એ પહેલાં હતા બિબેક દેવરોય. કોણ હતા, બિબેક દેવરોય. એમનું હમણાં જ થોડા સમય પહેલાં નિધન થયું છે. એટલે જે ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ ટુ ધ પ્રાઇમ મિનિસ્ટર છે એના ચીફ બન્યા છે આપણા નીતિ આયોગના જે વાઇસ ચેરમેન છે સુમન બેરી છે, એમને ચાર્જ આપ્યો છે. ક્લિયર એટલે સુધી? ચલો, કંઈ બાકી? યસ. હવે વાત કરીએ બુક્સ. એમાં નંબર 1 છે રતન ટાટા લાઈફ. કોણે લખી છે, એ લખી છે થોમસ મેથ્યુ. કોણ લખે છે, થોમસ મેથ્યુ. ઓકે, રતન ટાટા લાઈફ જે ઓટોબાયોગ્રાફી છે, બાયોગ્રાફી છે, એ લખે છે થોમસ મેથ્યુ. પછી વાત કરીએ ફિયરલેસ. આપ જાણતા હશો કે ભારતે પ્રથમવાર જે ઓડીઆઈ વર્લ્ડ કપ છે એ જીત્યો હતો 1983ની અંદર. ઓકે, કોની સામે, વેસ્ટ ઇન્ડિઝની અંદર. તો આ ટીમના હિસ્સો હતા જેમની આ બુક લખી છે ફિયરલેસ. શું નામ છે? ઇવન એમને કીધું છે કે જ્યારે ભારતની જે ટીમ છે એમાં જે મારું સિલેક્શન થયું એ મને બીસીસીઆઈએ નહોતું કીધું, મને મારા ઇંગ્લેન્ડની અંદર કોઈ ફ્રેન્ડ હતા તો એમને મને જાણ કરી હતી. તો આ લખે છે મોહિન્દર અમરનાથ. કોણ લખે છે, મોહિન્દર અમરનાથ અને રાજેન્દ્ર અમરનાથ. ઓકે, પછી વાત કરીએ કિતને ગાઝી આए કિતને ગાઝી ગए. આ લખે છે લેફ્ટનન્ટ જનરલ કન્વલજીતસિંહ ઢિલ્લોન. કોણ લખે છે, લેફ્ટનન્ટ જનરલ કન્વલજીતસિંહ. આટલું યાદ રાખો તો પણ ઇનફ છે. કન્વલજીતસિંહ. કોણ લખે છે, કિતને ગાઝી આए કિતને ગાઝી ગए. પછી વાત કરીએ ધ સેટેનિક વર્સિસ. ખૂબ જ મહત્વપૂર્ણ બુક છે. આ બુકના કારણે કેટલાય ડિસ્પ્યુટ થયા છે ધાર્મિક બાબતોના. તો બુક તો ક્યારની પબ્લિશ થઈ છે, વર્ષો પહેલાંની, પણ હવે ભારતની અંદર આનું જે વેચાણ છે એ શરૂ થઈ ગયું છે એટલા માટે ઇન્ક્લુડ કરી છે. આપને ખ્યાલ જ હશે ધ સેટેનિક વર્સિસ લખે છે સલમાન રશ્દી. કોણ લખે છે, સલમાન રશ્દી. આપની એક્ઝામમાં 110% આ બુક મળશે. એ છે ફ્રીડમ. જો ગુજરાતીમાં હશે તો લખેલું હશે આઝાદી. તો આ કોણ લખે છે, આ લખી છે જર્મનીના ચાન્સેલર. તો શું છે એ ઓલાફ શોલ્ઝ લખે છે? ના. તો નવા બનશે ફ્રેડરિક મર્ઝ, એ લખે છે? ના. તો આ છે એ 16 વર્ષ સુધી જે જર્મનીની જે ચાન્સેલર હતી એન્જેલા મર્કેલ છે એમને લખી છે. શું લખ્યું છે, ફ્રીડમ. કોણે લખી છે, એન્જેલા મર્કેલ. ઓકે, એક્ઝામમાં ડેફિનેટલી હશે, ધ્યાન રાખજો. પછી વાત કરીએ કેટલાક મહત્વપૂર્ણ ડેઝ છે એની વાત કરીએ. 30 નથી, ધ્યાન રાખજો, સિલેક્ટેડ લીધા છે. હવે નંબર 1 છે વર્લ્ડ એડ્સ ડે. ક્યારે મનાવવામાં આવે છે, 1 ડિસેમ્બર. ક્યારે મનાવવામાં આવે છે, 1 ડિસેમ્બર. ઓકે, એટલે કે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. ઓકે, થીમ છે આની, યસ, થીમ છે ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ. શું છે, ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ માય રાઇટ. પછી વાત કરીએ વર્લ્ડ સોઇલ ડે, એટલે કે વિશ્વ મૃદા દિવસ. ધ્યાન રાખજો, વિશ્વ જમીન દિવસ નહીં હોય, લખેલું હશે વિશ્વ મૃદા દિવસ. એ ક્યારે મનાવવામાં આવ્યો, એ મનાવવામાં આવ્યો 5 ડિસેમ્બર. ક્યારે મનાવવામાં આવ્યો, 5 ડિસેમ્બર. ઓકે, પછી વાત કરીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે. ઓકે, હવે આર્મી ડે પૂછાય તો 15મી જાન્યુઆરી. 15મી જાન્યુઆરી 2025નો જે આર્મી ડે છે એની જો સેલિબ્રેશન યોજાયું હતું, ક્યાં યોજાયું, પુણે ખાતે. કેટલામો હતો, 77મો. ઓકે, એરફોર્સ પૂછાય 8મી ઓક્ટોબર, નેવી પૂછાય 4મી ડિસેમ્બર. ઓકે, પણ અહીંયા હું વાત કરું છું આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડેની વાત છે. એટલે કે જ્યારે આપણને આઝાદી મળી ત્યારે સરકારે વિચાર કર્યો કે આપણા જે સૈનિકો છે એમના માટે પણ આપણે શું કરવું જોઈએ, લોકજાગૃતિના કાર્યક્રમો કરવા જોઈએ, લોકોને શું કરવું જોઈએ,
સમર્થન આપે આ લોકોને અથવા તો એવી કંઈ એક્ટિવિટી કરવી જોઈએ, તો ત્યારે નક્કી કરવામાં આવ્યું કે જે 8મી ડિસેમ્બર છે, સોરી 7 ડિસેમ્બર, એટલે કે જે 7મી ડિસેમ્બર છે એના દિવસે આપણે મનાવીએ આર્મ્ડ ફોર્સિસ ફ્લેગ ડે. એને દિવસે શું કરશે ગવર્મેન્ટ? ફ્લેગ વેચશે, એટલે કે ભારતીય ધ્વજ દિવસ પણ બોલાશે, કે લોકોને શું કરશે? ઝંડા વેચશે, લોકો ખરીદશે, કન્ટ્રીબ્યુશન કરશે કંઈ, અને એ કોના માટે વાપરવામાં આવશે? એ કોના કલ્યાણ માટે? એટલે કે આપણા જે જવાનો છે, સૈનિકો છે, એમની પાછળ શું કરવામાં આવશે? વાપરવામાં આવશે. બરાબર. પછી વાત કરીએ હ્યુમન રાઇટ્સ ડે. આપ જાણતા જ હશો કઈ ડિસેમ્બર છે? 10 ડિસેમ્બર. કઈ થીમ છે? યસ, માય રાઇટ્સ, સોરી અવર રાઇટ, અવર ફ્યુચર, રાઇટ નાઉ. ધ્યાન રાખજો શું થીમ છે? હ્યુમન રાઇટ્સ ડે 10મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે. એની થીમ છે અવર રાઇટ, અવર ફ્યુચર, રાઇટ નાઉ. અને ઇટ્સની પૂછાય તો ટેક ધ રાઇટ પાથ, માય હેલ્થ, માય રાઇટ છે. કન્ફ્યુઝ ના થતા. પછી વાત કરીએ ગોવા લિબરેશન ડે, એટલે કે ગોવા મુક્તિ દિવસ. ક્યારે મનાવવામાં આવ્યો? આપ જાણતા જ હશો, ઓપરેશન વિજય, ઇતિહાસમાં વાંચતા જ હશો. એ છે 19મી ડિસેમ્બર. હું તમને પ્રશ્ન કરું કે ગોવા ક્રાંતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો એનો જવાબ છે 18મી જૂન. ધ્યાન રાખજો, 18મી જૂનના દિવસે મનાવવામાં આવે છે ગોવા ક્રાંતિ દિવસ. પણ 19મી ડિસેમ્બરે મનાવવામાં આવે છે ગોવા લિબરેશન ડે, એટલે કે ગોવા મુક્તિ દિવસ, ઓપરેશન વિજય. ઓકે. પોર્ટુગલ છોડીને ગયા હતા ગોવા. ઓકે. પછી વાત કરીએ 4th ગુડ ગવર્નન્સ વીક, એટલે 4થું સુશાસન સપ્તાહ મનાવવામાં આવે છે. ક્યાંથી ક્યાં મનાવવામાં આવે છે? એ મનાવવામાં આવે છે 19 ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર. ક્યાંક તમને 24 પણ જોવા મળશે, બંને રાઈટ છે, કેમ કે ઓલ ઇન્ડિયા રેડિયો અથવા તો જે PIB છે એમાં ક્યાંક 24 પણ લખેલું હોય છે અને 25 પણ લખેલું હોય છે. ઓકે. ચલો, એટલે કે જે ગુડ ગવર્નન્સ વીક છે એ મનાવવામાં આવે છે 19 ડિસેમ્બરથી 25મી ડિસેમ્બર. ઓકે. એટલે કે સુશાસન સપ્તાહ મનાવવામાં આવે છે. આ દિવસે એક નેશનલ કેમ્પેન લોન્ચ કરે છે આપણી જે ભારત સરકાર છે, એ કરે છે પ્રશાસન ગાંવ કી ઓર, એટલે કે પ્રશાસન આપણે ક્યાં લઈ જવાનું છે? ગ્રામીણ એરિયામાં લઈ જવાનું છે. ઓકે. પછી વાત કરીએ વર્લ્ડ મેડિટેશન્સ ડે. આની થીમ તમને પૂછાશે, પણ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 21મી ડિસેમ્બર. કઈ છે? 21મી ડિસેમ્બર. કેમ કે બધાને ખબર જ છે કે 21મી ડિસેમ્બર 2024ના દિવસે પ્રથમવાર વર્લ્ડ મેડિટેશન ડે મનાવવામાં આવ્યો. ઓકે. તો એની થીમ છે એ છે મેડિટેશન્સ ફોર ગ્લોબલ પીસ એન્ડ હાર્મની. મેડિટેશન ફોર ગ્લોબલ પીસ એન્ડ હાર્મની. ઓકે. કઈ છે? 21મી ડિસેમ્બર. 22મી ડિસેમ્બર શું છે? નેશનલ મેથેમેટિક્સ ડે. 23મી ડિસેમ્બર એ છે કિસાન ઘાટ, આપણા પૂર્વ વડાપ્રધાન ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ, એટલે કે રાષ્ટ્રીય કિસાન દિવસ. બરાબર. 24મી ડિસેમ્બર છે નેશનલ કન્ઝ્યુમર ડે. કયો છે? નેશનલ કન્ઝ્યુમર ડે. કઈ છે? 24મી. પછી આવશે 25મી આવશે, એટલે કે ગુડ ગવર્નન્સ ડે, એટલે કે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી છે, સદૈવ અટલ, જેમનું સમાધિ સ્થળ છે, એમનો જન્મદિવસ છે, એ ભારતમાં મનાવવામાં આવે છે સુશાસન દિવસ તરીકે, એટલે કે ગુડ ગવર્નન્સ ડે તરીકે, જેની આપણે આગામી વિડીયોઝમાં ચર્ચા કરીશું. પછી વાત કરીએ વીર બાળ દિવસ, એટલે કે વડાપ્રધાન મોદીએ 2022ની અંદર જાહેરાત કરી હતી કે આપણે હવે 26મી જે ડિસેમ્બર છે એ દિવસે આપણે શું મનાવીશું? વીર બાળ દિવસ મનાવીશું. કેમ મનાવીશું? કેમ કે આપ જાણતા હશો કે આઝાદીની લડાઈની અંદર કેટલાય લોકો શહીદો થયા છે. ઓકે. અસંખ્ય લોકો છે, આપણા ભારતીયો છે, એ શહીદ થયા છે. ત્યારે આપણને શું મળી છે? આઝાદી મળી છે. કેટલાક નાના છોકરાઓ પણ શું થયું છે? એમની બહાદુરી અથવા તો આપણા દેશ માટે શું આપી છે? એમને સમર્પણ આપ્યું છે. એમાંના જ બે છે નાના છોકરાઓ છે, એટલે કે જે 10મા શીખ ગુરુ છે ગુરુ ગોવિંદસિંહજી. એમના જે 4 પુત્રોમાંના જે 2 નાના પુત્રો છે, એકની ઉંમર છે 9 વર્ષ, બીજાની ઉંમર છે 6 વર્ષ. ઓકે. તો એમને મુગલોએ કીધું કે તમે શું કરો? ઇસ્લામ ધર્મ અપનાવી લો, અમે તમને શું કરી દઈશું? છોડી દઈશું. તો 2 નાના છોકરાઓ ના પાડે છે કે અમે મરવાનું પ્રિફર કરી દઈશું, અમે અમારા દેશ માટે
બલિદાન આપશું, પણ અમે અમારા જે ધર્મ છે એને પરિવર્તન કરવાના નથી, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો કોણ હતા એ? આપણા જે બાબા જોરાવરસિંહ, બાબા ફતેહસિંહ, એમની શહાદતની યાદની અંદર દેશમાં મનાવવામાં આવે છે 26મી જે ડિસેમ્બર છે, વીર બાળ દિવસ છે, એ મનાવવામાં આવે છે. ઓકે, કઈ ડિસેમ્બર છે? 26 ડિસેમ્બર છે. ઓકે, ચલો કંઈ બાકી? પછી વાત કરીએ એવોર્ડની. જગ્યા નથી લખ્યું, ધ્યાન કરજો. એવોર્ડ છે એમાં નંબર 1 છે મિદોરી પ્રાઇઝ. શું નામ છે? મિદોરી પ્રાઇઝ. કોઈ ભારતીય હોય આ વર્ષે અને મળ્યું હોય એવું નથી, પણ તમને પૂછાઈ શકે છે કે મિદોરી પ્રાઇઝ છે એ કયા ફિલ્ડ માટે આપવામાં આવે છે? તેનો જવાબ છે કે કોઈ પણ વ્યક્તિ હોય દુનિયાની જેને બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરવા માટે, પ્રોટેક્શન કરવા માટે અદ્વિતીય કામ કર્યું હોય તો એ વ્યક્તિને આપવામાં આવે છે મિદોરી પ્રાઇઝ આપવામાં આવે છે. ઓકે, તો ક્યારે એનાઉન્સમેન્ટ થયું? આનું એનાઉન્સમેન્ટ થયું CBDની જે COP16 યોજાઈ હતી. કઈ? COP16 CBD એટલે કે કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટીની COP16 યોજાઈ હતી. ક્યાં યોજાઈ? કેલી કોલંબિયાની અંદર. ક્યાં યોજાઈ? કેલી કોલંબિયાની અંદર. ત્યારે આ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. કોઈ ભારતીય નથી એટલે તમારે ધ્યાન રાખવાનું નથી. ઓકે, કોન્ફરન્સનો જો વિડીયો ના જોયો હોય, જૂના વિડીયોઝ જોઈ લેજો, તમારા બધા જ ડાઉટ ક્લિયર થઈ જશે. ઓકે, ચલો બેક ટુ ટોપિક આવી જઈએ. એમાં છે ચેમ્પિયન ઓફ ધ અર્થ 2024. તો દુનિયાની અંદર પર્યાવરણ ક્ષેત્રે જો કોઈ અદ્વિતીય કામ કરે તો એને યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એનો સર્વોચ્ચ પર્યાવરણને લગતો એવોર્ડ આપે છે, એને કહેવાય છે ચેમ્પિયન ઓફ ધ અર્થ. આ વર્ષે કેટલા લોકોને આપવામાં આવ્યો? 6 વ્યક્તિને આપવામાં આવ્યો. એમાં એક છે ભારતીય છે, 6માંથી એક છે ભારતીય છે, એ છે માધવ ગડગિલ. શું નામ છે? માધવ ગડગિલ. ઓકે, કોણ આપે છે એ મહત્વનું છે એક્ઝામમાં. કે ચેમ્પિયન ઓફ ધ અર્થ છે એ આપે છે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, જેનું હેડક્વાર્ટર છે નાયરોબી કેન્યાની અંદર. એની ડીજી છે એ મહિલા છે, એનું નામ છે ઇંગર એન્ડરસન, જે ડેનમાર્કની છે અને કેટલાય સમયથી છે. ઓકે, ચલો પછી વાત કરીએ ઇન્દિરા ગાંધી પીસ પ્રાઇઝ. આ કોને આપ્યું છે? આ આપ્યું છે ચીલે દેશની પૂર્વ, ધ્યાનથી સાંભળો, ચીલે દેશની પૂર્વ જે રાષ્ટ્રપતિ છે મહિલા, એને આપવામાં આવ્યું છે. એનું નામ છે વિરોનિકા ઝેરિયા. શું નામ છે? વિરોનિકા ઝેરિયા. ઓકે, ઘણું નામ મોટું છે. મેં આગળનો એક વર્ડ અને પાછળનો એક વર્ડ લીધો છે, ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ ના થતા. વિરોનિકા ઝેરિયા પણ કયા દેશની મહિલા રાષ્ટ્રપતિ છે? એ છે ચીલેની. પૂર્વ હતી, અત્યારે નથી, ધ્યાન કરજો. પછી વાત કરીએ કુવેત દેશનું સર્વોચ્ચ સન્માન કોને મળ્યો છે? ડેફિનેટલી આપ જાણતા જશો, ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર, જે મળ્યો છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને, કેમ કે કુવેત ગયા હતા ત્યારે. આ સાથે જ મોદીજીને ટોટલ કેટલા એવોર્ડ મળ્યા છે? 20 મળ્યા હતા, એટલે કે 20મો હતો ઓર્ડર ઓફ ધ મુબારક અલ કબીર. 21મો પણ મળી ગયો છે, જેની આપણે નેક્સ્ટ વિડીયોઝમાં ચર્ચા કરી લઈશું સાથે. ઓકે, તો કોને મળ્યો છે? મોદીજીને મળ્યો છે. ઓકે, ચલો. પણ હવે અહીંયા ટ્વિસ્ટ છે, આમાં તમે કન્ફ્યુઝ થશો. ઓકે, તમને પૂછાઈ ગયું કે તાજેતરની અંદર જે બહેરેન દેશ છે એનું જે ફર્સ્ટ ઓનર છે, જેને કહેવામાં આવે છે મેડલ ઓફ એફિશિયન્સી, એ કયા ભારતીય વ્યક્તિને મળ્યો છે? કે ભારતીય મૂળની વ્યક્તિ છે, એ કોને મળ્યો છે? ઓપ્શન નંબર એમાં જ હોય નરેન્દ્ર મોદીજી. આપણે ટીક કરી દીધું કે દરેક દેશનો જે સર્વોચ્ચ સન્માન હોય અથવા તો જે ફર્સ્ટ એવોર્ડ હોય એ તો ડેફિનેટલી મોદીજીને જ મળે. પણ ના, આ મળ્યો છે રવિ પિલ્લઈને મળ્યો છે. કોને મળ્યો છે? રવિ પિલ્લઈ. એટલે કે એક ભારતીય બિઝનેસમેન છે જે બહેરેનની અંદર રહે છે. ઓકે, એમને મળ્યો છે મેડલ ઓફ એફિશિયન્સી. પછી વાત કરીએ પ્રેસિડેન્ટ્સ કલર, એટલે કે આપણા ભારતની અંદર જેટલી પણ મિલિટરી યુનિટ્સ છે અથવા તો જેટલા પણ પોલીસના જવાનો છે, પોલીસની જે ટુકડીઓ છે, એમને જે એમના જે કામગીરી માટે એમને જે બિરદાવવામાં આવે છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા, એને કહેવામાં આવે છે પ્રેસિડેન્ટ કલર કહેવામાં આવે છે. અથવા તો એને શું પણ કહેવામાં આવે છે?
નિશાન પણ કહેવામાં આવે છે. એટલે કે જેટલી પણ મિલિટરી યુનિટ્સ છે અથવા તો કોઈ રાજ્ય અથવા તો યુનિયન ટેરિટરીઝ છે એમની જે પોલીસની જે સેના છે એમને જે એવોર્ડ મળે છે એને કહેવાય છે પ્રેસિડેન્ટ કલર કહેવામાં આવે છે. ઓકે, તો તાજેતરમાં કોને મળ્યો છે? એ મળ્યો છે છત્તીસગઢની પોલીસને. કોને મળ્યો છે? છત્તીસગઢની પોલીસને મળ્યો છે. આ સાથે જ હું તમને પ્રશ્ન કરું કે શું છત્તીસગઢની જે પોલીસ છે એ ભારતની અંદર પ્રથમ પોલીસ છે જેને રાષ્ટ્રપતિનું નિશાન મળ્યું છે અથવા તો પ્રેસિડેન્ટ કલર મળ્યો છે? તો જવાબ છે ના. આ ઓવરઓલ કેટલામી ઓર્ગેનાઇઝેશન છે? આ ઓવરઓલ દેશની 11મી પોલીસ ઓર્ગેનાઇઝેશન છે જેને પ્રેસિડેન્ટ કલર મળ્યો છે. કેટલામી છે? 11મી. ઓલરેડી 10ને મળી ચૂક્યો છે. છત્તીસગઢ પોલીસ છે 11મી બની છે. પછી વાત કરીએ સાહિત્ય એકેડમી એવોર્ડ્સ 2024ના છે. એટલે કે ભારતની અંદર જે સાહિત્ય ક્ષેત્રે અપાતો જે એવોર્ડ છે એને કહેવામાં આવે છે સાહિત્ય એકેડમી એવોર્ડ છે. એટલે કે ભારતના બંધારણની 8મી અનુસૂચિમાં સામેલ 22 ભારતીય ભાષાઓ અને ઇંગ્લિશ અને રાજસ્થાનની અંદર લખાયેલી જે ઉત્કૃષ્ટ સાહિત્ય હોય, ચાહે નોવેલ હોઈ શકે છે, કાવ્ય સંગ્રહ હોઈ શકે છે, નિબંધ હોઈ શકે છે, એને મળે છે સાહિત્ય એકેડમી એવોર્ડ્સ છે. ઓકે, આપણા માટે 3 મહત્વની છે એ તમે ધ્યાન રાખો: હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. હિન્દી મળી છે ગગન ગીલને. કોને મળી છે? ગગન ગીલને. શેના માટે? એમનો જે કાવ્ય સંગ્રહ છે મેં જબ આઈ બહાર એના માટે મળે છે. ઓકે, ઇંગ્લિશમાં મળે છે એસ્ટરિન કાયરને. કોને મળે છે? એસ્ટરિન કાયરને. એમની નોવેલ સ્પિરિટ નાઇટ માટે. ક્લિયર એટલે સુધી? હવે ગુજરાતીમાં મળે છે દિલીપ ઝવેરીને. કોને મળે છે? દિલીપ ઝવેરી. ઓકે, એમનો કાવ્ય સંગ્રહ છે ભગવાનની વાતો. કયો છે? ભગવાનની વાતો. એના માટે મળે છે. ઓકે, ક્લિયર એટલે સુધી? પછી વાત કરીએ ફર્ટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા. આપ ઘણું બધું વાંચતા હશો, મેન ઓફ ઇન્ડિયા, મેન ઓફ ઇન્ડિયા. પણ હવે ફર્ટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા છે જેનું બિરુદ હમણાં જ મળ્યું છે. એ કોને આપ્યું છે? સહકાર ભારતીએ આપ્યું છે. તો કોને આપ્યું છે? એ આપ્યું છે ઇસરોના, જેથી સાંભળો, સોરી ઇસરો નહીં, ઇફકોના એમડી અને જે સીઈઓ છે એને. ઇસરો ના કરી દેતા, કેમ કે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્પેસ ટેકનોલોજીની વાત કરવાની છે. ઇસરોના ચેરમેન આવ્યા છે ને એટલા માટે ઇફકોના એટલે કે ઇન્ડિયન ફાર્મર ફર્ટિલાઇઝર કોઓપરેટિવના જે એમડી અને સીઈઓ છે ડૉક્ટર યુએસ અવસ્થી. શું નામ છે? ડૉક્ટર યુએસ અવસ્થી, જેને સહકાર ભારતીએ એક બિરુદ આપ્યું છે ફર્ટિલાઇઝર મેન ઓફ ઇન્ડિયા છે. કેમ કે આપ જાણતા હશો કે ભારતની અંદર નેનો યુરિયા, નેનો ડીએપી ખૂબ જ કામ કરી રહ્યું છે અત્યારે. તો એનો જે બેઝિકલી આઈડિયા છે એ છે ડૉક્ટર યુએસ અવસ્થીનો છે. ઓકે, પછી વાત કરીએ ગો ટુ ગ્લોબલ ડેસ્ટિનેશન્સ ફોર 2025. એટલે કે અમેરિકાની જે વોલ સ્ટ્રીટ જર્નલ છે એને કીધું છે કે ગો ટુ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર 2025માં ભારતીય એક રાજ્યને સામેલ કર્યું છે. ઓકે, ચલો ક્લુ આપી દઉં. ઘણો સમય થઈ ગયો, ક્લુ નથી આપ્યું. તો આ એ જ રાજ્ય છે જેનું 8મું ટાઈગર રિઝર્વ બન્યું હતું રાતાપાની. એની આઈડિયાઝ. ચલો બીજો ક્લુ આપું. જેનું 9મું ટાઈગર રિઝર્વ બન્યું છે માધવ, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. ઓકે, ચલો એની આઈડિયા નથી આવતો કોઈ આઈડિયા. ચલો ત્રીજો ક્લુ આપું. આ એ જ રાજ્ય છે જેની સાથે આપણે શું કર્યું છે? એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ અંતર્ગત 2 સિંહ ત્યાં મોકલ્યા છે અને 2 ટાઈગર ત્યાંથી આપણે પાછા લાવવાના છે. એને ટાઈગર ક્યાંથી લાવીશું? બાંધવગઢ ટાઈગર રિઝર્વમાંથી લાવીશું. ઓકે, ડેફિનેટલી આપણને આઈડિયા આવી ગયો હશે. મોહન યાદવ, મધ્યપ્રદેશ. ઓકે, એટલે કે ગો ટુ ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર 2025 એમાં વોલ સ્ટ્રીટ જર્નલે ભારતનું જે રાજ્ય છે એને સામેલ કર્યું છે એ છે મધ્યપ્રદેશ. કેમ કે મધ્યપ્રદેશની અંદર ઘણી વિવિધતા છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે, ટાઈગર રિઝર્વ છે, નેશનલ પાર્ક છે, બરાબર, ઘણું બધું જોવાલાયક છે એટલા માટે. પછી વાત કરીએ નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ. કેટલાક સ્ટેટિકના ક્વેશ્ચન છે એરપોર્ટના રિલેટેડ છે એટલા માટે ઇન્ક્લુડ કર્યા છે. જોઈએ નેતાજી સુભાષચંદ્ર બોઝ, જેમનો જન્મદિવસ
23મી જાન્યુઆરી એટલે કે પરાક્રમ દિવસ તરીકે આપણે શું કહીએ છીએ, ઉજવીએ છીએ, જેની નેક્સ્ટ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. ઓકે, તો પ્રશ્ન છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ભારતની અંદર કઈ જગ્યાએ છે? તો એ છે એ કોલકાતામાં છે. તો ઇન્ક્લુડ કેમ કર્યું? એમને ઇન્ક્લુડ કર્યું ના. તો આ જે એરપોર્ટ છે એને 100 વર્ષ પૂરા થયા છે. કેટલા વર્ષ પૂરા થયા? 100. એટલે કે 1924માં જ્યારે આ એરપોર્ટ બન્યું ત્યારે એનું નામ હતું ડમડમ એરપોર્ટ, એટલે કે DUM ડમડમ એરપોર્ટ. 1995ની અંદર આનું નામ થાય છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ થાય છે. બીજી એક પણ ન્યૂઝ છે કે આપ જાણતા હશો કે આપ કોઈ પણ એરપોર્ટ પર જ્યારે કંઈ નાસ્તો કરતા હશો, બ્રેકફાસ્ટ કરતા હશો, ચા કોફી લેતા હશો, તો એનો જે રેટ છે એ ખૂબ જ હાઈ હોય છે. તો હમણાં જ આપણા મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન મંત્રી છે રામમોહન નાયડુએ ભારતનું પ્રથમ ઉડાન યાત્રી કેફે એ શરૂ કર્યું છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે. હવે અલગ અલગ એરપોર્ટ છે દેશના, એમાં ઉડાન યાત્રી કેફે છે શું થઈ રહ્યું છે, શરૂ થઈ રહ્યું છે. ત્યાં તમને નોમિનલ રેટની અંદર શું મળશે? ચા મળશે, પાણીની બોટલ મળશે, નાસ્તો મળશે. બરાબર, ચલો પછી વાત કરીએ દેવી અહલ્યાબાઈ હોલકર ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ કઈ જગ્યાએ છે? આ છે ઇન્દોરની અંદર છે, એટલે કે મધ્યપ્રદેશમાં છે. ઓકે, ચલો પછી વાત કરીએ મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ. આ ક્યાં છે? ગોવામાં છે. ઓકે, કેમ ચર્ચામાં હતા બંને? એટલે કે દેવી અહિલ્યાબાઈ હોલકર એરપોર્ટ છે ત્યાં આપણા જે ઉડ્ડયન મંત્રી છે એમને નવું એર ટ્રાફિક કંટ્રોલ જે ટાવર છે એનું ઉદ્ઘાટન કર્યું છે. અને જે મનોહર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ બેસ્ટ ડોમેસ્ટિક એરપોર્ટની કેટેગરીમાં નંબર 1 છે, એટલા માટે ઇન્ક્લુડ કર્યું છે. ઓકે, ચલો પછી વાત કરીએ ડિફેન્સમાં. એમાં નંબર 1 છે ફોર્થ હરીમો શક્તિ. તમને જ્યારે એક્સરસાઇઝના ક્વેશ્ચન પૂછાશે તો કયા દેશ સાથે થાય છે એ પૂછાશે. ઓકે, કઈ જગ્યાએ કર્યું એ પૂછાશે. અને જો એક્ઝામના 1-2 મહિના પહેલાં થઈ જશે તો તમારે એડિશન પણ ધ્યાન રાખવાનું છે. ઓકે, અને કોણ કરી રહ્યું છે એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. તો ફોર્થ હરીમો શક્તિ તો કોના સાથે યોજાઈ? એ યોજાઈ મલેશિયા, એટલે કે ભારત અને મલેશિયાની જે આર્મી છે એના વચ્ચે યોજાઈ મલેશિયાની અંદર જ હરીમો શક્તિ. ક્લિયર એટલે સુધી? ચલો પછી વાત કરીએ સ્લિનેક્સ. તો આ છે એ વિશાખાપટ્ટનમમાં યોજાઈ. ક્યાં યોજાઈ? વિશાખાપટ્ટનમમાં. કયા દેશ સાથે? શ્રીલંકા સાથે. તો કોણ કરે છે? આ નેવીની છે. પછી વાત કરીએ 18મો સૂર્યકિરણ. તો આ કોની છે? આ આર્મીની છે. કેટલામી? 18મી. કયા દેશ સાથે? નેપાળ સાથે. ક્યાં યોજાઈ? સાલજંડી નેપાળની અંદર. ઓકે, ક્યાં યોજાઈ? સાલજંડી નેપાળની અંદર યોજાઈ છે. ઓકે, હવે વાત કરીએ BSF એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સ, જે પાકિસ્તાન અને બાંગ્લાદેશની સરહદે શું કરે છે? આપણી રક્ષા કરે છે. એમનો 60મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો. કઈ જગ્યાએ? જોધપુરની અંદર. કેટલામો? 60મો. પણ ઓપ્શનમાં માની લો કે ક્યાંય 60મો નથી તમને, તો શું કરશો? તો ઓપ્શનમાં તમને મળશે હીરક જયંતિ ઉજવવામાં આવી. શું ઉજવવામાં આવી? હીરક જયંતિ. એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સની 1 ડિસેમ્બરે હીરક જયંતિ ઉજવવામાં આવી રાજસ્થાનના જોધપુર ખાતે. તો હવે BSFના DG હમણાં જ બન્યા છે એ છે દલજીત ચૌધરી. કોણ છે? દલજીત ચૌધરી. બરાબર છે. પછી વાત કરીએ SSB. SSBનો ઉજવવામાં આવ્યો છે 61મો સ્થાપના દિવસ. ધ્યાન કન્ફ્યુઝ ના થતા. BSF પૂછાય તો 60મો અને SSB પૂછાય તો 61મો. એટલે કે સશસ્ત્ર સીમા બળ જે નેપાળ અને ભૂતાનની જે સરહદે શું કરે છે? આપણી રક્ષા કરે છે. જેની ઉજવણી થઈ, એટલે કે જે આ 61મો સ્થાપના દિવસ ઉજવ્યો એની ઉજવણી થઈ સિલિગુરી કોરિડોર, એટલે કે ચિકન નેક વેસ્ટ બેંગાલની અંદર. ઓકે, જ્યાં આપણા ગૃહમંત્રી એટલે કે અમિત શાહ ખુદ હાજર રહ્યા હતા. બરાબર છે. અને SSBના DG કોણ છે? એ છે અમૃત મોહન પ્રસાદ. કોણ છે? અમૃત મોહન પ્રસાદ. એ પણ હમણાં જ નિમણૂક થઈ છે, ધ્યાન રાખજો. પછી વાત કરીએ MH-60R રોમિયો. તાજેતરની અંદર ચર્ચામાં રહેલ
MH-60R એ શું છે? એ છે મલ્ટીરોલ હેલિકોપ્ટર છે. ઓકે, તો ચર્ચામાં કેમ છે? આ આપણે અમેરિકા પાસેથી લેવાનું છે. હમણાં જ આપણે જોયું હશે ઇલેક્શન યોજાયા હતા, જો બાઇડન ગયા છે, ટ્રમ્પ આવી ગયા છે, કેટલાક ડિસ્પ્યુટ થયા છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું, જેમ કે ગ્રીનલેન્ડનો છે, કેનેડાનો છે, પનામા કેનાલનો છે, ઇવન ગલ્ફ ઓફ મેક્સિકોનો છે, જેની આપણે ચર્ચા નેક્સ્ટ વિડીયોઝમાં કરીશું. પણ અત્યારે વાત કરીએ MH-60R, કે જો બાઇડને જતાં જતાં એમ કહી દીધું કે હવે આપણે શું કરી દઈશું, MH-60Rની જે ડીલ છે ભારત સાથે છે એ કન્ફર્મ કરી દો, આપણે હવે શું કરીશું, અને વેચવાના છે. બરાબર. પછી વાત કરીએ K4. તાજેતરમાં ચર્ચામાં રહેલ K4 શું છે? એ છે ન્યુક્લિયર કેપેબલ બેલિસ્ટિક મિસાઇલ છે. ઓકે, તો મિસાઇલ હશે તો ડેફિનેટલી એની રેન્જ પણ હશે. તો એ રેન્જ છે 3500 કિલોમીટર છે. કેટલી છે? 3500 કિલોમીટર છે. ધ્યાન રાખજો, અહીંયા K4ની વાત થાય છે, K5 K6ની વાત નથી, વાત છે K4ની. તો તમારે -5 કરવાના છે અને તમે યાદ રાખી લેજો 3500 કિલોમીટરની રેન્જ છે. ઓકે, કોને બનાવી છે? DRDO બનાવી છે. તો પરીક્ષણ ક્યાંથી કર્યું? INS અરિગાત, જે ભારતનું શું છે, બીજું સબમરીન છે. ઓકે, જેની વિડીયો આપણે ગયા વિડીયોઝમાં ચર્ચા કરી છે. બરાબર. પછી વાત કરીએ K9 વજ્ર ટેન્ક, એટલે કે આર્ટિલરી ગન સિસ્ટમ છે, જેને પ્રોક્યોર અથવા તો ખરીદી કરવા માટે શું કરી છે? ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલે મંજૂરી આપી છે. તો એ શું છે? એક ટેન્ક છે અથવા તો આર્ટિલરી ગન સિસ્ટમ છે. તે કોણ બનાવશે ભારત માટે? ભારતના જે રક્ષા મંત્રાલય માટે બનાવશે L&T. કોણ બનાવશે? L&T, એટલે કે સુરતના હજીરા ખાતે બનશે. ઓકે, પછી વાત કરીએ INS નીલગિરી અને સુરત. તો તાજેતરની અંદર જ આપણા વડાપ્રધાન મોદીજીએ શું કર્યું છે? આને આપણી જે ભારતીય નેવી છે એને સોંપી દીધા છે. તો જે INS નીલગિરી છે એ શું છે? INS નીલગિરી એ પ્રોજેક્ટ 17A અંતર્ગત પ્રથમ સ્ટીલ્થ ફ્રિગેટ છે. ટોટલ કેટલા બનાવવાના હતા પ્રોજેક્ટ 17 અંતર્ગત? એ બનાવવાના હતા 7. નીલગિરી, હિમગિરી, ઉદયગિરી, દુનાગિરી, તારાગિરી, વિંધ્યાગિરી અને મહેન્દ્રગિરી. 7 બનીને તૈયાર છે. પણ જો સોંપ્યું હોય પહેલું નેવીને તો એ છે INS નીલગિરી સોંપી દીધું છે. બીજાના અત્યારે ટ્રાયલ ચાલે છે, પરીક્ષણ ચાલે છે, સી ફેઝમાં છે અત્યારે. ઓકે, એટલે સુધી. પછી વાત કરીએ INS સુરત શું છે? સુરત છે એ ચોથું સ્ટીલ્થ શું છે? ડેસ્ટ્રોયર છે. કે પ્રોજેક્ટ 15B અંતર્ગત આપણે કેટલા ડેસ્ટ્રોયર બનાવવાના હતા? 4. વિશાખાપટ્ટનમ, મોરમુગાંવ, ઇમ્ફાલ અને સુરત. તો ચોથું છે એ હવે શું થઈ ગયું છે? નેવીને ડિલિવર કર્યું છે મોદીજીએ, એટલા માટે ચર્ચામાં હતું. ઓકે, બંને કોને બનાવ્યા છે? MDL મઝગાઓન ડોક શિપયાર્ડ લિમિટેડે બનાવ્યા છે. ક્લિયર એટલે સુધી? ચલો, પછી વાત કરીએ RK સિંઘ કમિટી. પ્રશ્ન પૂછાશે કે તાજેતરમાં જે ભારત સરકાર છે એને રાજેશ કુમાર સિંઘ કમિટી કોના માટે બનાવી છે? ખ્યાલ આવી ગયો ક્વેશ્ચન તમને? કે RK સિંઘ કમિટી, રાજેશ કુમાર સિંઘ કમિટી છે એ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો સમજાવી દો તમને શું છે મામલો. તો આપ જાણતા હશો કે જે ચાઇના છે, પાકિસ્તાન છે, એની જે એરફોર્સની જે તાકાત છે શું થાય છે? વધી રહી છે. ઇવન ભારત પાસે અત્યારે જે લડાકુ જે ફાઇટર એરક્રાફ્ટ છે એની કમી છે. આપ જાણતા હશો LCA તેજસના એન્જિનની અત્યારે ખાસી કંટ્રોવર્સી પણ ચાલી રહી છે, ડિલે થઈ રહ્યું છે. ઓકે, આ કોણ કહે છે? આપણા એરફોર્સ ચીફ કહી રહ્યા છે, અમરપ્રીત સિંહ કહી રહ્યા છે કે જલ્દી શું કરો, તમે અમને ડિલિવર કરી આપો. એટલે આપણું જે ડિફેન્સ એટલે તો આપણું જે રક્ષા મંત્રાલય છે એને RK સિંઘ, તો RK સિંઘ કોણ છે? RK સિંઘ છે એ આપણા રક્ષા સચિવ છે, કે ડિફેન્સ સેક્રેટરી છે. એની અધ્યક્ષતામાં કમિટી બનાવી કે શું કરશે આ શું કરશે કે ભારતની અંદર જેટલું પણ એરક્રાફ્ટ અથવા તો એરફોર્સ સાથે જોડાયેલી જેટલી પણ ખામીઓ છે, ત્રુટીઓ છે, કંઈ પણ ખૂટી છે એને એમ્પાવર કરવા માટે શું કરવું પડશે એનો ટોટલ રિપોર્ટ કોણ આપશે? RK સિંઘ કમિટી આપશે. કેમ કે આપણે કોને કાઉન્ટર કરવા છે એરફોર્સ બાબતે? ચાઇના અને પાકિસ્તાનને કાઉન્ટર કરવા છે. એટલે કે જે આપણી જે ફાઇટર એરક્રાફ્ટની જે અછત છે એ દૂર કરશે આ કમિટીની જે રિપોર્ટ આપશે એના પછી થઈ જશે. બરાબર. ચલો, એ બાકી હવે પછી વાત કરીએ કોન્ફરન્સ. ઓકે, નંબર 1 છે વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ.
એ ક્યાં યોજાઈ? એ યોજાઈ ચેન્નઈમાં. ક્યાં યોજાઈ? ચેન્નઈ. ઓકે, ચેન્નઈ ક્યાં છે? તમિલનાડુ. એક્ઝામમાં કંઈ નક્કી નહીં, તમે ચેન્નઈ તૈયાર કરીને જાઓ, એક્ઝામમાં તમિલનાડુ આપેલું હોય. ઓકે, બની શકે છે આવું આપણને, કેમ કે ચેન્નઈ તો બધા ઓળખતા જ હોય, કોઈ એવા સિટી હોય તો ધ્યાન રાખવું પડતું હોય છે. પછી વાત કરીએ વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ. 10મી યોજાઈ છે વર્લ્ડ આયુર્વેદ કોંગ્રેસ. તો ક્યાં યોજાઈ? એ યોજાઈ છે લેન્ડ ઓફ યોગા, અથવા તો આપ કહી શકો છો લેન્ડ ઓફ આયુષ, એટલે કે ઉત્તરાખંડની અંદર. ઉત્તરાખંડમાં પણ ક્યાં? એ યોજાઈ છે દેહરાદૂનની અંદર. ઓકે, પછી વાત કરીએ ઓલ ઇન્ડિયા ડીજીપી એન્ડ આઈજીપી કોન્ફરન્સ, એટલે કે આપણા જે પોલીસના જે સર્વોચ્ચ વડા હોય છે, બરાબર, એને કહેવાય છે ડીજી કહેવાય છે. બરાબર, કે દરેક રાજ્યના એ ગયા હતા, પણ ક્યાં ગયા હતા? એ ગયા હતા ભુવનેશ્વરની અંદર. ક્યાં ગયા હતા? ભુવનેશ્વર. ભુવનેશ્વર ક્યાં છે? ઓડિશાની અંદર છે. ઓકે, પછી વાત કરીએ 55મી જીએસટી કાઉન્સિલ મીટ. એ યોજાય છે જેસલમેર રાજસ્થાનની અંદર. ક્યાં યોજાય છે? જેસલમેર રાજસ્થાનની અંદર. જે ફોર જયપુર ના સમજતા, જેસલમેર છે. ઓકે, રાજસ્થાનની અંદર. પછી વાત કરીએ 72nd સેશન ઓફ નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ, એટલે કે જેટલા પણ આપણા નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ છે એની જે મિટિંગ યોજાય છે એને કહેવાય છે નોર્થ ઇસ્ટર્ન કાઉન્સિલ. ઓકે, ક્યાં યોજાઈ? પ્રથમવાર ત્રિપુરા યજમાની કરે છે. ધ્યાનથી સાંભળજો કે જે 72મું સેશન છે, પ્લેનરી સેશન છે, એનું આયોજન થાય છે પ્રથમવાર ત્રિપુરાની અંદર. ક્યાં યોજાય છે? ત્રિપુરાની અંદર. તો અધ્યક્ષતા કોણ કરે છે? આપણા જે ગૃહમંત્રી છે અમિત શાહ છે, એ આ સેશનની શું કરે છે? અધ્યક્ષતા કરે છે. ત્યાંના જે મુખ્યમંત્રી છે અથવા તો ગવર્નર છે, ઇવન મિનિસ્ટ્રી ઓફ ડેવલપમેન્ટ ઓફ નોર્થ ઇસ્ટર્ન રિજિયન જ્યોતિરાદિત્ય સિંધિયા છે, એ પણ ભાગ લેશે, અને બીજા જે સિનિયર ઓફિશિયલ છે એ પણ આ મિટિંગમાં ભાગ લેશે. ઓકે, ક્યાં યોજાઈ? ત્રિપુરાની અંદર. ઓકે, ચલો ધ્યાન રાખજો, માણિક શાહ અધ્યક્ષતા નથી કરતા, અધ્યક્ષતા કરે છે આપણા ગૃહમંત્રી છે અમિત શાહજી, એ કરે છે. ઓકે, પછી વાત કરીએ 68મું સેશન ઓફ CND. તો CND શું છે? CND છે કમિશન ઓન નાર્કોટિક્સ ડ્રગ્સ છે, એટલે કે યુનાઇટેડ નેશન્સની જે ડ્રગ રિલેટેડ મેટરની અંદર ડિસિઝન મેકિંગ બોડી છે એને કહેવાય છે CND, એટલે કે કમિશન ઓન નાર્કોટિક્સ ડ્રગ્સ છે. એનું પ્રથમવાર શું છે? ભારત ચેરમેન બન્યું છે, અધ્યક્ષ બન્યું છે, પ્રેસિડેન્ટ બન્યું છે, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે. એટલે કે જે 68મું સેશન છે એની અધ્યક્ષતા કોની જોડે છે? ભારત પાસે છે. કોની પાસે છે? ભારત પાસે છે. ઓકે, ચલો એક સ્ટેટિક જોઈ લઈએ કે હવે CNDની વાત ચાલે છે, ડ્રગ્સની વાત ચાલે છે, તો આ કઈ જગ્યાએ છે? એટલે કે યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમની જ એક ફંક્શનલ બોડી છે જેને કહેવાય છે CND. એના 68મા સેશન માટે અધ્યક્ષતા કરશે, ચેરમેન બનશે, પ્રેસિડેન્ટ બન્યું છે ભારત. એટલે કે UNODC છે, યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ, જેનું હેડક્વાર્ટર છે વિયેનાની અંદર છે. વિયેના ક્યાં છે? ઓસ્ટ્રિયામાં છે. ઓકે, ઓસ્ટ્રેલિયા નહીં, ઓસ્ટ્રિયામાં છે. ક્લિયર એટલે સુધી? એ બાકી? ચલો, આશા રાખું કે આપને વિડીયો જરૂરથી પસંદ આવશે. તો વિડીયોને લાઈક કરજો, આપના મિત્રો સાથે શેર કરજો. જો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય કરી દેજો. નોટિફિકેશન બેલ પણ ઓન કરજો જેથી નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન મળી જાય. આપની કોઈ પણ ક્વેરી હોય, ડાઉટ હોય, કમેન્ટ કરી દેજો, હું તમને એનો આન્સર આપી દઈશ. મળીએ છીએ નવા વિડીયોઝની અંદર. જય હિન્દ, જય ભારત.